Hard work and dedication always pay off. જેમના માટે ગ્લેમર કરતા સેવા મોટી છે. પોતે એક ગ્લેમર છે છતાં પણ કોઈને જાણ પણ નથી. મારી જોડે એક 5 કલાકનો સમય હતો કે મારે આ ટીવી જોઈને 5 કલાક નથી કરવા કે પોતાની એક ઓળખ ઊભી કરવી છે. પૂરો બેંકમાં લોન અપ્લાય કરવી છે જેનો ચાર્જ જ નથી આપતો. લાયકાત સર્ટિફિકેટ ઘરે આવ્યું ત્યારે પરિવારનો પ્રતિભાવ શું હતો કે આવડો મોટો કોલ કરે અને જે એમની બુકો હતી રાતના પણ 12 થી સવારના 5 સુધી હું એ કામ કરું છું. પ્રશ્ન જે પાછળથી આવવાનો હતો એ તમે આગળથી થોડો જવાબ આપ્યો. આ એક જ વસ્તુ છે કે તમારા વિશે લોકોને ખબર જ નથી કે બીજું ઘણી બધી કાંઈ વસ્તુઓ નથી છે ખબર. એ જણાવો કે શું શું ખબર નથી લોકોને. ઓલમોસ્ટ મારી જોડે 31 સર્ટિફિકેટ છે અલગ અલગ કોર્સીસના. Courses. તો જે મને આવડે છે મારું જ્ઞાન હું બધાને વેચવા માંગુ છું. આપણે બાદમાં કરશું પણ સ્ટુડિયો ઊભો કરવા માટે તમને કઈ કઈ તકલીફો હોય? ઓકે, હવે આ દીકરીની જ્યારે આંખમાં ચમક આજે જોઉં છું તો મારી એ ખુશીનો પાર નથી કે હા હું હવે સક્સેસફુલ છું. નમસ્કાર મિત્રો, રાજ ગોઢાણી ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીએ છીએ વુમન એમ્પાવરમેન્ટની વિશે, પરંતુ થોડા અલગ અંદાજમાં. આજે આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેના હાથોમાં ચહેરા નિખારવાની કળા છે, પણ સાથે સાથે એમનું હૃદય સમાજમાં પરિવર્તન લાવવા માટે ધબકે છે. તો એક એવા બ્યુટિશિયન જેમના માટે ગ્લેમર કરતાં સેવા મોટી છે. પોતે એક ગ્લેમર છે છતાં પણ સેવાના કાર્યમાં ખૂબ જ કાર્યરત છે. પિતા વિનાનું બાળપણ, સંઘર્ષમય યુવાની અને શૂન્યમાંથી પોતાનું સામ્રાજ્ય ઊભી કરવાની એક જોરદાર સફર છે. એમની આ કહાની કોઈ ફિલ્મથી કમ નથી. તો આપણે આ એક સફરને જોરદાર શાયરીથી શરૂ કરશું. Hard work and dedication always pay off. निखारते हैं तो कुछ लोग हौसलों से जिंदगी संवारते हैं. औरत उनकी असली पहचान दिला दे वो सिर्फ ब्यूटिशियन नहीं बल्कि एक सोच प्रेरणा बन जाती है. તો મિત્રો આજે આપણે મળી રહ્યા છે એવા એક આત્મનિર્ભર નારીને જે પોતે તો ઉડાન ભરી રહ્યા છે પણ બીજા અન્ય નારીઓને, હજારો સ્ત્રીઓને પણ પાંખ આપી રહ્યા છે. રાજ ગોધાણીયા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહો. હવે આપણે થોડીક વાતચીત કરશું તમારા બાળપણ વિશે અને સંઘર્ષ વિશે. કે તમે પિતાની છત્રછાયા ગુમાવી પછી તમારી માતાએ તમને કેવી રીતે સાચવ્યા? See, આમાં જો જોવા જઈએ ને તો સૌથી મોટો સંઘર્ષ મારી માતાનો જ છે. રાઈટ. એક તો જ્યારે મતલબ મારા ફાધર નતા એ સમયે હું આઈ થિંક ગણવા જઉં તો 2-2.5 વર્ષની જ હતી અને અમે 3 બાળકો. મારી મમ્મીની એ એજ હતી 21 વર્ષની જ્યારે એક સ્ત્રી પરણે એ જે મારા મધર વિધવા થયા, મારા ફાધર નતા એ સમયે. તો એમનો સંઘર્ષ મોટો છે મારા કરતા. તો હું તો કશું જ નથી એવું કહી શકાય. એનું કારણ છે કે 21 વર્ષની એજે એને ઓપોર્ચ્યુનિટી અમારામાં થાય, યરવટું પણ થાય અને મેરેજનું આ બધી વસ્તુઓ પણ થાય, તો પણ એને સમાજ સામે કે આટલો ઘૂંટો તાણીને કહી દીધું હું મારા બાળકોને સાચવીશ. અને સંઘર્ષ એણે કર્યો છે અને એના કારણે હું આજ સુધી હાર ના માનવાનું કારણ આ છે મારું. કેમ કે એણે જે સંઘર્ષ કર્યો છે એને જોતા જોતા હું મોટી થઈ છું. તો એ આજ સુધી નથી હાર માનતી તો માનવાનો મારો સવાલ જ નથી. હવે તમે કીધું કે દેરવટુ વાર્તા હોય અને 21 વર્ષની ઉંમરે લગ્ન થાય છે પણ વિધવા થાય છે, તો આ દુઃખની વાત છે. કારણ શું છે કારણ એ સમયમાં કદાચ નાની ઉંમરમાં લગ્ન થતા, અમારામાં પણ થાય છે થતા. અને દેરવટુ હા, એટલે એ 21 વર્ષમાં થઈ ગયા. તો એ તમે એના ત્યાગ વિશે શું કહેશો? બીજું ત્યાગ વિશે જો એનો સંઘર્ષ ને એનું એ માથી મોટી મહાનતા નથી મારા માટે. કેમ કે જો એને એ સમય અમને ચોઈસ ના કરતો તો આજે આ માયા ઊભી જ ના હોત. કેમ કે તમને ખબર છે જે બી છે એક માં આખી દુનિયા સાથે પોતાના બાળકો માટે લડી શકે છે. હું માનું છું બાપ વેલ્યુએબલ છે બધી જ રીતે. મને આજે પણ મારા બાપની ખોટ વર્તાય જ છે, પણ જે સ્ત્રી એક માં કરી શકે ને એવું કોઈ ના કરી શકે. એનું કારણ છે કે એને જો તરછોડી દીધા હોત તો કદાચ હું ખબર નહીં કયા ગામડામાં જઈને બેઠી હોત, કોકના ઘરના રોટલા જ કરતી હોત, એ પણ પોસિબિલિટી હતી. પણ એને જે સંઘર્ષ કર્યો છે આજ સુધી મહેનત કરીને જે અમને 3 ભાઈ બહેનને ભણાવ્યા, ગણાવ્યા, આગળ વધાર્યા છે,
તો એનો સંઘર્ષ સૌથી મહાન છે. તો હું તો મારી માને સૌથી મહાન વ્યક્તિ ગણું છું. જો ક્યાંય મને કોઈ પૂજનીય લાગે તો એક ઈશ્વર ને બીજી મારી માં. બીજી માતા ભગવાન. કહેવત જ છે કે માતા એ ભગવાનનું સ્વરૂપ જ છે. અને અમારે હું પોતે કાઠિયાવાડથી બિલોંગ કરું છું, તો અમારી બાજુ કહેવત છે, નાનપણથી અમે સાંભળતા આવ્યા છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દરણા ધરનાર માતા ના મરજો. કારણ કે બાપ નહીં હોય તો માતા બાપ બની જશે, પણ બાપ માટે પણ કઠિન છે કે માં નહીં બની શકે. હવે તમારા જે મારી જાણકારી નોલેજ મુજબ વાત કરીએ તો તમારી માતા ખેતરમાં મજૂરી કરતા અને તે વખત એટલા મજબૂત હતા, હાથો પણ મજબૂત હતા તમારી માતાના. તો એ તમારી માતા પાસેથી તમને કઈ બાબતનો ડર લાગે છે હજી પણ? ત્યારે પણ શું ડર હતો ને અત્યારે પણ શું ડર લાગે? હા, એ ડર છે, પણ જો એ ડરના કારણે જ અમે આગળ છે. એ જે એની હાથ ધપાટ જે છે ને, એ જે આજે સમયમાં તકલીફો પડે ને, તો એ શીખ છે મારા માટે સૌથી મોટી. એ એનું કારણ છે કે એ ત્યારે કડક હતી ને, એટલે જ આજે કોઈ બી સંઘર્ષ આવે તો હું ડરતી નથી. એ શીખ છે. એ તમને ત્યારે એક વસ્તુ કે ના મા બાપ તો આવું કરે છે તેવું કરે છે, ના, પણ એ આપણા માટે સારું કરતા હોય છે. એટલે એવું નહીં સમજવાનું કે મા બાપ તમને દબાવે છે કે આવી રીતે ટકોર કરે છે. ના, એમાં ટકોરમાં પણ પ્રેમ છે. એ તમને સમય શીખવાડે. પછી તો આ જયારે આ સમય ઘણીવાર મારી સામે આવે છે ને, તો મને એ શીખ મળી જાય છે ત્યારે. તો ત્યારે મને એઝ ઇટ ઇઝ એ સમય યાદ કે ના, મારી માં અહીંયા સાચી જ હતી. સાચી વાત. એટલે એ ટકોર પણ સારી છે. અને આ કડક જે તમારી માં પાછળનો પ્રેમ ક્યારે સમજાતી આવ્યો? કડક તો તમે થોડાક તો હોતા એ સમયમાં હતો, તો એ તમે નાના હતા તો તમને કદાચ કડક લાગતા હતા, પણ એ પ્રેમ ક્યારે સમજાયો કે એની પાછળ પ્રેમ છે? આજે સમજાય છે. આજે મને બધી જ રીતે એનો પ્રેમ સમજાય છે કે હા, એ જે કડક પણ હતું પણ એમાં જ પ્રેમ સમજાયો હતો. એ મારા માટે સારું હતું એટલે એ હતો. અને આજે પણ મને તો ડર લાગે છે. મારી મમ્મી આજે પણ આંખો બતાવે તો હું તો ક્યાંય ઘૂસી જાઉં છું. મને આજે પણ ડર લાગે છે. પણ હા, એ પ્રેમમાં, એ ટકોરમાં, એ ડરમાં આજે પણ પ્રેમ છે. એ ઝલકાય છે. આપણે હમણાં વાત થઈ કે મમ્મીના 14-15 વર્ષ 13 વર્ષના સમયમાં લગ્ન થયા, તો કદાચ એ પછી તમારા કદાચ મારા નોલેજ પ્રમાણે 15 વર્ષે મેરેજ થઈ ગયા. અને હાલમાં એવી ઘણી બધી લેડીઝો છે કે 30-35 વટાવી ચૂકી છે, છતાં લગ્ન કરવા નથી માંગતી અથવા કોઈ સારું પાત્ર નથી મળતું. તો તમારા હિસાબે કઈ ઉંમર બેસ્ટ લગ્ન માટે, અને શું આના વિશે શું કેવું છે તમારું? લગ્ન માટે જો આજના સમયમાં હું વિચારું ને તો 23 થી 25 વર્ષની ઉંમર પરિપક્વ હોય છે. કેમ કે ત્યારે એમને સાચી સમજ હોય છે. હું જે પરણી, મને તો એવું જ લાગે છે કે મને ત્યારે કઈ ખબર જ નહોતી પડતી. સાચી વાત. ખાલી નિભાવતી હતી, એવું હતું. નિભાવવાનું જ આવડ્યું છે ત્યાર સુધી. અસલી સમજ પણ મને 30 પછી જ આવી છે. હું તો એવું જ કઉ છું. પણ રિયલ મેરેજ ની જો ઉંમર હોય છે તો 30 થી 25 હોય છે, ત્યારે તમે બધું જ સમજતા થઈ ગયા હોય છે. તો સમજણ સાથેના મેરેજ હોય ને તો એ ક્યારે ભંગાણમાં ના આવે. બરાબર છે. એટલે તમારું કેવું કે મા બાપે પણ શરૂઆત 23-24 થી ગોતવાનું ચાલુ કરી દેવું, અને 25 સુધીમાં મળી જાય, લગ્ન પણ થઈ જાય. પછી 2 વર્ષ કે 3 વર્ષ તમે 4-5 વર્ષ સાથે રહી શકો હોય જાય એ ટાઈમમાં. મેચ્યોરિટી જે આજે નથી ને, જે પહેલાના સમયમાં તો કેવાય ને, જ્યાર સુધી આવે ત્યાર સુધી એના 2-3 બાળકો થઈ ચૂક્યા હોય. રાઈટ. એટલે એને ના જીવવાનો મોકો મળ્યો હોય જીવનમાં, એને ખાલી જિમ્મેદારીઓ જ નિભાવતા જ આવડ્યું હોય. જેમ કે હું ખુદની જ વાત કરું છું કે જયારે મારા 15 ના મેરેજ થયા, મને મારા મેરેજ કાળના જો આગલા 10 વર્ષ પૂછે તો મેં ખાલી નિભાવ્યું છે. મને ખુદને જ ના ખબર મેં શું કર્યું. હા, મને 10 વર્ષ પછી મને ખબર પડી હા કે આ પણ હોય, આને પણ કેવાય ખુદના માટે ઉભું રહેવું પણ હોય. ત્યારે જ થાય. એટલે સારી મેચ્યોરિટી થી મેરેજ કરો ને તો 23 થી 25 વર્ષની એજ જ કરવા. મેક્સિમમ 25 વર્ષ અને ઓછામાં ઓછા 18 વર્ષ. હા, ઓછામાં ઓછા 18 વર્ષ તો 18-21 વર્ષ ના થવા જોઈએ. સાચી વાત છે. એનાથી નીચે તો ના જ થવા જોઈએ. હવે આપણે તમે જે કહો છો અત્યારની જે 25 વર્ષનું કીધું,
તો એમાં પ્રેમ અને સંબંધની સમજ તમને 25 વર્ષ પછી આવી. હા. તો પહેલાનું જીવન માત્ર એક જવાબદારી જ હતું કે ખાલી નિભાવતા હતા જ કે શું એમ? એ જિમ્મેદારી ને નિભાવવાની વચ્ચેનો જ ગાળો કરી Right. શકાય. પ્રેમ પણ તમને પછી સમજણ સમજણ પડે કે આને પ્રેમ પડે. અને પ્રેમ પછી ખબર પડે કે આને પ્રેમ કહેવાય. એના સમજતા સમજતા તમારા ઘણો સમય નીકળી જાય છે એ સમય. એટલે આ એક મેચ્યોરિટી લેવલ હોવું બહુ જરૂરી છે બે વ્યક્તિ વચ્ચે પણ Right. અને આ સંબંધ વચ્ચે પણ. તો એટલે જ મેં તમને કીધું કે 23 થી 25 વર્ષની એજ બેસ્ટ છે. બેસ્ટ છે, સાચી વાત છે. હવે લગ્ન પછી ઓળખ ઊભી કરવી એ એક તમે જે કીધું કે એ પ્રમાણે કે સમાજમાં આવું હોય, ઘણા બધા સમાજમાં એક લોઢાન ચણા ચાવવા જેવું કામ છે. તો તમારે વધુ કોની સાથે લડવું પડ્યું હતું? ખુદના સાથે. ખુદના સાથે. સૌથી મોટો સંઘર્ષ હંમેશા પોતાની સાથે હોય છે. તમે જ્યારે ખુદથી રેડી થાવ ને ત્યારે જ સમાજ સાથે લડી શકો છો. તો સૌથી પહેલા સંઘર્ષ એ વસ્તુ છે ને કે ખુદને ઊભી કરો, પોતાની ઓળખ ઊભી કરો તો પહેલા પોતાને ઊભું કરવું. તમારે પહાડ ચડવો છે તો પગોથી તમારે પહેલા પોતે જ મેકવું પડશે. સીધો સમાજ આવીને કે વચ્ચે આવીને અડીંગો નહીં મેકે. એટલે પહેલા ખુદને રેડી કરી દઉં મેં. સંઘર્ષ સૌથી પહેલો મારે પોતાની સાથે હતો. હા, આ મારે કરવાનું છે, પહેલા પોતાની જાતની સાથે લડવું પડશે. કેમ કે મારે આ બધાને જવાબ તો પોતાને રેડી કરવું પડશે. અને મેં રેડી થઈ, આ વસ્તુ માટે રેડી થઈ કે હા હું કરીશ, ગમે તે થઈ જાય, ગમે તે તકલીફ આવશે હું જોઈ લઈશ. બરાબર છે. હવે તમે આ શરૂઆત કરી તો એમાં ક્યાંય એવો આવ્યું તો સ્ટેપ એક આવ્યો કે ક્યાંય તમને દબાવવાની કોશિશ કરી હોય કે મીન્સ દબાવવાનું એટલે આ નથી કરવું, તમારા હસબન્ડ છે, સાસુ સસરા છે, ફેમિલી છે, કોઈ પણ ક્યાંય પણ એવું કોઈએ કીધું કે આ નથી કરવું અથવા શું આ ન હોવું જોઈએ કે એવું કે? જો તમને ખબર જ છે અમારા સમાજને લોકો જાણે જ છે બધી જ રીતે. અને એઝ હું એક વહુ તરીકે જોઉં, મારા ફેમિલી તો બહુ જ સારું છે. રાઈટ. પણ ઘણા એવા પણ લોકો છે જેને હું આજે આ કરે છું નહીં જ ગમે, અમારા સમાજનું આ ના કરે એવા કેનારા 100 છે. પણ મારો આધારસ્તંભ મારું પરિવાર છે. સાચી વાત છે. મારો જવાબ એ લોકો આપી દે છે એટલે આજે મારા દેશા અહીંયા ઊભી છે. સાચી વાત છે. પરિવારથી મોટો કોઈ સપોર્ટ નથી હોતો. પરફેક્ટ છે. હવે તમે કીધું જીવન પણ અઘરું છે અને સરળ પણ છે. તો તમારી દ્રષ્ટિએ સરળ જીવન એટલે શું? શાંતિથી તમે ઊંઘી શકો એટલું. વાહ. હવે આજકાલના સોશિયલ મીડિયામાં દેખાદેખીનો જમાનો છે. લોકો સેવા પણ કરે છે, તરત સેવા કરીને પોસ્ટ કે રીલ સોશિયલ મીડિયા નાખી દે છે. તો અને તમે જેમ ઘણું બધું કીધું છે, આપણે સેવાની વાત કરશું તો તમારો તો ક્યાંય દેખાડો કે નહીં, તો અલગ વિચાર કેમ છે કે તમે કોઈ કારણ છે જો તમારે સેવા જ કરી છે તો દેખાડો કેમ કરવો છે? જો આજે હું આ વસ્તુ કહી રહી છું, આમ તો મારે ક્યારેય કેવું જ નથી, પણ છતાં પણ આજે તમે પૂછ્યું છે હું કહું છું. હું ઘણી સંસ્થાઓ સાથે જોડાઈ છું, પણ આજ સુધી કોઈ સંસ્થાનું મેં નામ નથી આપ્યું કે ક્યાંય એવું નથી કર્યું. પણ મારે હું એવું છે કે મારા સમય અને ક્ષમતા પ્રમાણે હું સેવા આપી આવું છું. મને જ્યાં લાગે હું આપી આવું છું. એનો હું દેખાડો નથી કરતી કે હા મેં આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે. ના, સેવા શાને કહેવાય? સેવા તમે કરો છો એ કહેવાય છે. દેખાડો કરો છો તો એ સેવા છે જ નહીં. સાચી વાત. એટલે સેવા કરી આવવાની. અને હરેક વૃદ્ધાલય હોય કે પછી અનાથાલય હોય કે ઘણી સ્ત્રીઓ, જે હું એવી ઘણી સ્ત્રીઓ છે, હવે નામ કહેવા જઈશ તો તમને તો મેં ઓછી કીધી છે, એવી તો ઘણી બધી સ્ત્રીઓ છે. હું 6 વર્ષ એક એકેડેમી મેં આખી ચલાવી છે. તો મેં તો એવી ઘણી સ્ત્રીઓની હેલ્પ કરી છે, પણ ક્યારેય બહાર નથી પાડ્યું. હું ચાહું તો મારે જ્ઞાન આપવું છે, પ્રકાશ આપવો છે, પાથરવાનું કામ એમનું છે. સાચી વાત છે. હવે તમે વાત કરી, મને ખાલી જસ્ટ નંબર માંગુ છું, તમે નામ નથી માંગતો કે નથી, કેટલા એનજીઓ સાથે જોડાયેલા છે? વૃદ્ધાશ્રમ હોય કે અનાથાલય હોય કે કંઈ પણ એકેડેમી હોય કે જે તમે સેવા આપો છો અને સેવા કરો છો, કેટલા નંબર? 8 થી 9. 8 થી 9. ગ્રેટ. બહુ મોટી વાત છે. તમારો પોતાનો ફેમિલી ટાઈમ, પોતાનો વર્ક લાઈફ, સ્ટુડિયોમાં જે ચલાવો છો, સાથે સાથે તમે કરો છો અને 8 થી 9 એનજીઓ કે સાથે, આ તો બહુ મોટી વાત છે. દરેક સ્ત્રી ના કરી શકે શું? દરેક પુરુષ સોરી ના કરી શકે અને આ એક સ્ત્રી જ કરી શકે. મેં કીધું ને કે લોકો કહે છે, પણ હું તો ઘણા મતલબ જે એવા ગામડામાં જાતે વિઝિટ કરીને આવું છું, અને જે સાવ નબળો પરિવાર હોય, હરેક સ્ત્રીનું સપનું છે એના મેરેજમાં તૈયાર થવું. રાઈટ છે. તો હું સ્પેશિયલી લોકોને જયારે લગ્ન એમનો સમય થાય ને, હું પૂછી આવું છું કે તે ક્યાંય દુઃખ કર્યું છે, આમ છે તેમ છે, અને એમની સ્થિતિ એ છે કે અમારામાં તો આવું ક્યાંથી હોય મેડમ કે
હું એવી ઘણી દીકરીઓને એમને ફ્રી ઓફ કોસ્ટ રેડી કરીને આવું છું. એ મને ગમે છે, એ મારી એક સેવા છે. પ્લસ એવી ગામડાઓમાં જઈને વિઝિટ કરું છું જેને શીખવું છે પણ સ્ત્રોત નથી, તો હું એને પોસિબિલિટી કે એ લોકોને ત્યાંથી જો અહીંયા ના આવી શકે તો હું ઘણીવાર 15 દિવસની મેં વિઝિટો કરીને ત્યાં રહીને એ લોકોને શીખવાડ્યું છે, તાકી એ એના જીવનમાં આગળ વધે. એ ના કે ના મારી જોડે નતું ને અમારે તો આવું બધું ના હોય, એ કહેવાનો મેં મોકો જ નથી આપ્યો. હું શીખવાડીશ બધી જ વસ્તુઓ મારી, ખાલી તારે શીખવા આવવાનું છે. હવે આ મેં તમારા વિશે થોડું રિસર્ચ કર્યું તો એમાં મને જાણ મળી કે તમે ગોધરા આજુબાજુનો જે લેબર વર્ક છે તો એ વિસ્તારમાં 50 થી વધુ મજૂર બહેનોને લગ્ન માટે તૈયાર કરી છે. હા, બિલકુલ. ઓકે, તમે મને નંબર નથી કીધો પણ આ મેં રિસર્ચ કર્યું છે તમારા વિશે. તો એ વિચાર તમને પહેલા ક્યારે આવ્યો હતો અને શું કામ આવ્યો? એક દીકરી હતી જે મતલબ મારા ઘરની બાજુમાં જ રહેતા હતા. એ લોકો મતલબ આવી મજૂર વર્ગે જ જતા હતા અને ત્યાં તમને ખબર છે એ લોકો તો થોડીક વાર માટે આવે, રાઈટ, કામ પતે એટલે નીકળી જાય. પણ જે ગમે ને એટલે મને એને ખબર નહીં, હું વધારે ગમતી કે તમારી આંખો સુંદર છે, તમે આ કરો એટલે સુંદર લાગે છે. હું તારે શીખવું છે કે મને બધું ગમે પણ મને તો કે મારે મમ્મી કરવાની છે, અમારે તો મજૂરી કરવાની. હા, અમારે તો મજૂરી કરવાનું, મને ક્યાંથી આ બધું કરવા દે ને આમને તેમ, કે મારી જોડે તો પૈસા નથી, તમે તો કે આવા સારા કપડાં પહેરો ને આ બધું કરો તો કેટલા સુંદર લાગો. મને પણ મેડમ આ બધું ગમે પણ આ ના કરવા દે કે હું શીખવાડું તો કે પણ મારે તો આ કામ કરવાનું હું કયા ટાઈમે કરું. તો તમે નહીં માનો, હું રાત્રે આઈ થિંક 10:30 વાગે જયારે એનું કામ આમ જમ્યું હોય બધા નવરા થઈ જાય ને ત્યારે એ જે એરિયામાં રહેતી હતી ને ત્યાં આગળ જઈને 2 કલાક આપીને આવતી હતી, એને શીખવાડીને આવતી હતી. હું તું શીખ ખાલી, તું મને તારો સમય આપ, હું મારો ગમે તેમ કાઢી લઈશ, તું મને તારો સમય આપ. હું રાત્રે ખુદ ગણે મારા, કેમ કે ત્યારે મારા ભત્રીજી મારા સાથે હતા તો મારી દીકરી સચવાઈ જ હતી. હું એટલે કહું કે હા હું શીખીને આવું છું એમ કરીને હું એને શીખવાડીને આવી છું ઘણી વાર. અને આજે એ છોકરી એ 50ની તો વાત એ રહી, આજે ફર્સ્ટ છોકરીની વાત કરું છું. આજે એ છોકરીને રાજસ્થાનમાં સૌથી મોટો સ્ટુડિયો છે. વાહ, બહુ મોટી વાત છે. તમે એ 50 ની વાત કરી છે, કદાચ વધારે પણ હશે, પણ 50 દીકરીઓને 50 પરિવારને તમે રોજીરોટી આપી કહેવાય. અને રાજસ્થાનમાં એ લોકોએ જે સ્ટુડિયો ખોલ્યો, બહુ મોટો સ્ટુડિયો તમે કીધું, તો ત્યાં લગભગ સફળતા છે અને બહુ મોટો સ્ટુડિયો એટલે લગભગ ઓછામાં ઓછા 5 થી 10 તો ત્યાં કામ પણ કરતા હશે. એટલે ઈ ખુદ પાવરફુલ તો છે, 5 પરિવારને રોજીરોટી આપી છે. બહુ મોટી વાત છે. આપ હવે બીજી વાત કરીએ કે આપણે ગામડાની જે સ્ત્રીઓ છે થોડી અભણ કહીને ડકારી દે છે, તમે જેમ કીધું એવી કઈ કળા દ્વારા તમે સ્વાવલંબી બનાવો છો? તમે ખાલી એ કહો છો પણ એને તમે કઈ રીતે? કારણ કે ઘણા કહેતા તું તારો સમય આપો, હું તને મારો સમય આપો, એ તો કહી છે, પણ એવું કઈ યુનિક કે તમે એને? સૌથી પહેલા તો વિશ્વાસ કરતા શીખવાડવું જોઈએ. એ મારા ઉપર કરશે ત્યારે એ જો હું એના ઉપર કરીશ તો એ મારા ઉપર કરશે. તો એને એ વિશ્વાસની કેપેબિલિટી મને લાગે છે કે અમારું બોન્ડિંગ બને છે ત્યાં. એ મારા ઉપર વિશ્વાસ કરે છે અને મારા ઉપર વિશ્વાસ કરે છે તો હું કહું તો પછી મને છોડી દે તારા ઉપર, હું તને એ શીખવાડવાની જવાબદારી મારી થાય છે. કેમ કે મેઇન પ્રશ્ન જ આવે છે જયારે સાવ મતલબ નીચી કક્ષા કહી શકાય કે એકદમ આ મજૂર વર્ગ કહી દો કે સાવ મધ્ય પરિવારથી પણ સાવ મધ્યમાં કહીએ, એ તો એવું જ કહેશે કે અમને તો અમે અભણ માણસ, અમને ના આવડે, અમારા જોડે આવા પૈસા લઈને ઘરના કરવા નહીં દે, અમે કઈ રીતે કરીએ. સૌથી મોટો જ સૌથી પહેલો જે સવાલ હું તમને કરવું છે પહેલા, હું તમને કે તો એ હા પાડે ને તો પછી જિમ્મેદારી મારી છે. તું હા પાડ, તને તારા ઉપર ભરોસો છે, મને તારા ઉપર ભરોસો છે. તને પહેલા સૌથી પહેલા તારા ઉપર હોવો જોઈએ, તો મને તારા ઉપર ભરોસો છે ને એ ભરોસાને હું આગળ વધારવાની કોશિશ હું કરીશ એટલે થઈ પણ જશે. કેમ નહીં? એકબીજા ઉપર ભરોસો કરે ત્યારે જ એક બોન્ડિંગ ડેવલપ થાય છે અને એ કર્યું છે અમે. એ જે 50 પરિવારની વાત કરું છું ને એ બધી દીકરીઓને અમે ફ્રી ઓફ કોસ્ટ મેકઅપ કર્યો છે અને એ લોકોને બ્રાઇડલ મેકઅપ પણ મેં શીખવાડ્યા છે. આજે બધે ફ્રીલેન્સરમાં વર્ક કરે છે એ લોકો. બહુ મોટી વાત છે આ તો. અને
એ મેં એરિયા જોયો છે, કારણ કે હું એ એરિયામાં કામ કરતો, મારું કેરિયર ચાલુ થયું પછી કામ કરતો, અને આજે મારી વાઈફ પણ ગવર્મેન્ટ છે જોબમાં 2-3 મહિનાથી લાગી છે. તો છોટાઉદેપુરના એરિયા મેં જોયો છે તો બહુ બેકવર્ડ એરિયા છે કે કોઈ ગવર્મેન્ટ પણ એટલું ડેવલપમેન્ટ નથી કર્યું, અને ત્યાં રોજગારીમાં મજૂરી સિવાય કંઈ નથી, પણ ત્યાં તમે એક બહુ મોટી વસ્તુ કરી છે. હું વિચારું છું કે હરેક સ્ત્રીને એક પાંખ છે, Right. બસ એને જાગૃત કરવાની તૈયારી છે. હવે આપણે આ વૃદ્ધાશ્રમ સાથે અનાથાલયો સાથે પણ તમારું જોડાણ છે કદાચ, હા, એ ભાવનાત્મક જોડાણ છે, બરાબર? અને તમે આ જે કામ કરો છો પાંખ આપવાનું દીકરીઓને કે સ્ત્રીઓને, એ સામાજિક જવાબદારી સમજો છો આઈ થિંક. તો આ બેનું તમારા વિશે શું કહેવું છે? સામાજિક જવાબદારી ઇમ્પોર્ટન્ટ છે કે ભાવનાત્મક જરૂરી છે? પહેલા શું છે? ભાવનાત્મક. તમે લાગણીથી જોડાયો છો તો જ તમે એના માટે વર્ક કરી શકશો. રાઈટ. પૈસાથી ક્વિકમાં તમે એનું કામ કરી શકો, પણ ભાવનાઓથી તમે એના અંદરનો જે ખૂણો છે ને એની સાથે વર્ક કરશો. રાઈટ. તો કોઈની પણ સાથે જોવો ને તો લાગણીથી જોડાશો ત્યારે જ તમે એને પ્રોપર જાણી શકશો, એ તમને પ્રોપર જાણી. જેમ કે આજે પણ કોઈ બી વૃદ્ધાશ્રમમાં જઉં છું, હું ચાહું તો એક ટાઈમ કેમ કે 50,000 ડોનેશન કરી ત્યાંથી નીકળી શકું છું, પણ એ નથી કરવું. મારે કરવું છે એ લોકોની અસલી જે તકલીફ છે એને જાણવી છે, એમને જે જરૂર છે હું એમને પર્સનલી પૂછું ત્યાં આગળ છે. એમને મને ખબર જ છે કે બધા વૃદ્ધાશ્રમમાં સારા જ વર્ક કરે છે, બધું જ કરતા હશે, છતાં પણ મારો જે સવાલ કે તમને શું જોઈએ છે, રાઈટ, શું તમને અહીંયા કમી છે એ મને કહો. હું એ વર્ક ઉપર કામ કરું છું. એમને જેમ કે મારો એઝ અ બ્યુટિશિયન તો મારી ટીમ જઈને ત્યાં આગળ હેર કટ આપી આવશે કે સ્કિન કેર કરી આવશે, એ આખી અલગ વસ્તુ છે, પણ છતાં પણ જે એનો મનનો ખૂણો છે ને હું એને જાણવાની કોશિશ કરું છું. મને વૃદ્ધો સાથે મજા આવે છે કેમ કે એક આશીર્વાદ રૂપ લાગે છે. સૌથી સારામાં સારી વસ્તુ વૃદ્ધાલયો મારા માટે એટલે નજીક છે કે હું એમના મા બાપ જ સમજુ છું. એકચ્યુઅલી લોકો લાગણીના જ તરસ્યા હોય છે. સાચી વાત છે. તો એ લાગણી મને ખુદને પણ એ હૂંફ મળે છે, હું એમને હૂંફ આપવા જઉં છું. પૈસાથી તો હું મદદ કરી દઈશ, એ પૈસા નું એ નથી, પણ ભાવનાત્મક રીતે જોડાવું બહુ જરૂરી છે. તો મારા માટે ભાવનાત્મક પહેલા આવશે. સાચી વાત છે. કારણ એવું છે કે અત્યારે જે લાગણીઓ સાથે લોકો જોડાય તો જ વૃદ્ધાશ્રમ માટે કે વૃદ્ધો માટે મહત્વનું છે. કારણ કે લોકો અત્યારે પોતાના મા બાપને પણ નથી રાખતા, અને કદાચ એવા મા બાપ છે કે, અને મારા ખ્યાલ મુજબ મજૂર વર્ગ પોતાના મા બાપને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં મુકતા તમે સાંભળો, મને તો એવું થાય છે હું ખરેખર એમની સાથે જઈને બેસું ને હાથ પકડીને બેસી જાય, અને જે વાતો કરવાનું ચાલુ કરે ખરેખર એમનો જે ઉભરો હોય ને અંદરથી નીકળે, અને એમને થાય મને કોઈ વાત કરનારું મળે, હું લિટરલી એમને સાંભળવા જઉં. હા કરો વાત, હું હાથ પકડીને મારી વાતો જ કર્યા જાય, હું સાંભળી રાખું. એ કેટલી લાગણી હોય ત્યારે એ જ બહુ મહત્વનું છે. કારણ કે એને કોઈ સાંભળતું જ નથી અત્યારે, એ જ આવે ને તમે બધા સાંભળવાનું બંધ કરી દેશે. રાઈટ, સાચી વાત. તો એમને કોણ સાંભળશે? એટલે આ એક બહુ મોટી વાત છે કે એને સમયની વસ્તુ છે. બહુ મોટો શ્રાપ છે દુનિયામાં. રાઈટ. આ દુનિયામાં કહેવાય ને કે તમે પ્રેમ, મેં લખ્યું પણ છે આના માટે કે તમે દવાની શીશીની જગ્યાએ દવામાં પ્રેમ વેચતા શીખો. રાઈટ. લોકો એકલતાના માર્યા મરી ગયા છે. ઘણા પણ આ તો વૃદ્ધાશ્રમ, ઘણા યંગસ્ટર પણ છે, ઘણા કોઈ સ્ત્રી હોય પુરુષ હોય એકલતામાંથી મરી રહ્યા છે, અથવા તો અંદર દબાઈ છે. ના, તમે સોશિયલ મીડિયા લઈ લો કે ગમે તે લઈ લો, ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, એ એકલતાનો શિકાર છે. આજે આ ડિપ્રેશનના જે કેસો વધી રહ્યા છે એનું કારણ જ આ છે કે ક્યાંય કઈ જ નથી શીખી રહ્યો. આખું પરિવાર સાથે હોય, ઘણી વાર એવું નથી કે મારું પરિવાર કે કોઈ બીજાનું પરિવાર કે આખા જગતમાં કોઈ બીનું પરિવાર, એક પરિવાર હોવા છતાં, એક સારા દોસ્તો હોવા છતાં પણ જેવો મહેફિલમાં પણ માણસ એકલો ઊંઘવાય ને તે સૌથી મોટું તકલીફ દે વસ્તુ છે. કેમ કે એને ખૂણો નથી મળી રહ્યો, એ કઈ નથી શકી રહ્યો. આ ડિપ્રેશનના કેસો પણ એટલો વધે છે. તો કહેતા અને સાંભળનાર જોઈએ, કહેનાર તો તમને ઢગલો મળશે, સાંભળનાર પણ ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત. હવે આ વાત કરું, તમે કીધું કે પૈસા કરતા જ્ઞાન વેચવું, એ તમે વધુ માનો છો, બરાબર? હવે એનું મુખ્ય કારણ શું? અને બીજું કે અત્યારે પૈસાનું મહત્વ વધારે છે, તો જો બી હોય એ પૈસા જ કરે છે. પૈસાની પાછળ માણસોએ આંધળી દોટ મૂકી છે, અને એનું કારણ છે કે જે આપણે કહીએ ને કે ધર્મગુરુઓ હોય કે જે આપણા મોટિવેશનલ સ્પીકરો હોય, એ સ્ટેજ ઉપર બોલે કાંઈ અને આપે
કઈ પાછળથી વાયદાઓ પોતાનો હોય છે. વાયદાઓ હોય, પાછળથી વિચાર અને વાણી આખું અલગ હોય છે. બધું જ. સામે દેખાડે કે પૈસાનું મહત્વ નથી ને પૈસા દોડવા નથી, સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો કરે હા. અને પાછળ પોતે 25 લાખ ને 50 લાખ કથાઓના પોતે લઈ લે છે બિલકુલ. અને પાછળ બધાને ખાલી વાયદો વાયદો મળે મળે છે છે. બાકી જે વર્કઆઉટ તો મળતું જ નથી ત્યારે. રાઈટ વાત છે. હવે આપણે મેં તમારી ઇન્સ્ટામાં એક કેપ્શન અથવા એક રીલ્સ જોઈ હતી અને એમાં તમે લખેલું હતું કે સ્ત્રીઓ માટે લખેલું હતું પોતાનું બિલ પોતે ચૂકવવું. આ સ્ત્રી માટે કેમ જરૂરી છે? બિલકુલ સ્ત્રી માટે એટલે જરૂરી છે કે મેં ઘણી સ્ત્રીઓને જોયા છે હો, કે જમવા જાય ને એટલે પુરુષ જ ચૂકવતો હોય છે. ના, તમે કેમ એટલા સર્વોપરી નથી કે એનું બિલ તમે ચૂકવી શકો? સાચી વાત છે. આવું પેલી સ્ત્રી કીધું. આત્મનિર્ભર બનો સૌથી પહેલા કે પોતાની જેબમાં એટલા પૈસા હોય કે પોતાના હોવા જોઈએ પહેલી વસ્તુ. રાઈટ. કે તમે ખુશી ખુશી ત્યાં બિલ પે કરી શકો. આ જે મેઇન વસ્તુ છે કે બધા કહે છે ને કે મને ખુદને આમ હાથ ફેલાવો આજ સુધી નથી ગમ્યો કે તમે મને આપો ને હું આ વર્ક કરું. ના, મારી પાસે ઇનફ હોવું જોઈએ. હું મહેનત કરીને કમાઈશ પણ એ મારું ઇનફ હોવું જોઈએ કે તમે પણ મારી પાસે કોફી પીવો છો આજે તો એ બિલ હું પે કરવાની હિંમત રાખું છું. સાચી વાત છે. એ ક્યારે? જ્યારે તમે આત્મનિર્ભર હો, આત્મનિર્ભર પોતાની મહેનત ઉપર વર્ક કરો તો થઈ જાય. તો આ મને હું હરેક સ્ત્રીને આ વસ્તુ કહેવા માંગીશ કે તમે એટલા કેપેબલ તો બનો જ. તમારામાં ક્ષમતા છે જ, બસ ખાલી નિખારવાની જરૂર છે, તમારે બહાર આવવાની જરૂર છે. હરેક વ્યક્તિમાં એક અલગ કળા છે જ, બસ તમે ખુદને જાગૃત કરવાની જ વાત છે. વાત છે. સાચી વાત છે. તો આ નેક્સ્ટ પ્રશ્નનો જવાબ મને મળી ગયો છે કે તમે કહેવા માંગો છો કે પુરુષ પર આધાર ન રાખો, એ તમારી વિચારધારા સ્પષ્ટ છે. એનો જવાબ પણ મને મળી ગયો છે. હવે વાત એ છે કે હું પોતે રિસેન્ટલી કોલેજ લાઈફ સમજો કે કોલેજ લાઈફ પાસ કરી છે મેં. મારો 15 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ છે. મારા ઘણા સ્ત્રી મિત્રો પણ છે અને ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે તમે જેમ કીધું કે અમારા સ્ત્રી મિત્રો મારી જોડે છે, ઈ જાતે ઈ સામેથી બિલ પણ ચૂકવે છે. અમે જયારે જોઈન્ટમાં ક્યાંય જાય છે તો જમવા કે ક્યાંય પણ તો ઈ ચૂકવે જ છે. તો હવે ઘણા પણ એક વસ્તુ છે કે સ્ત્રી પુરુષની મેન્ટાલિટીની જો હું વાત કરું ને તો પુરુષની કે યુવાનોની એક મેન્ટાલિટી એવી હોય છે કે સ્ત્રીને બિલ કેમ આપવું, શું કરવા આપવું જોઈએ, સ્ત્રી પાસેથી બિલ આપે એ સારું નહીં. એક આ મેન્ટાલિટી છે. સમાનતા ક્યાં ગઈ? સમાનતા. જ્યારે આ દેશ કહો કે સમાજ કહો, તમે એમ કહો છો કે સ્ત્રી સમોવડી છે પુરુષ પ્રમાણે, તો તમે આ વિચારધારા જ ના રાખવી જોઈએ કે કેમ આપવું. તમે જો એને એક સમજતા હોય તો બંને પાસ કાં તો સોલ્જરી કરી લો કાં તો આપો. હું તો એવું જ કહું છું. એને તમે નબળી માનો છો એટલે નબળી છે, હું તો એવું જ માનું છું. સાચી વાત છે. બાકી કોઈ વ્યક્તિ નબળું નથી. જો પુરુષને પણ એ જ શરીરથી ભગવાને ઘડ્યો છે, સ્ત્રીને પણ એ જ શરીર છે. હા, પેલી વધારે કેવાય ને સહનશીલતા વાળી લાગણીશીલ વધારે છે સ્ત્રી. બાકી એનાથી હિંમત તો વધારવા, હિંમતમાં સૌથી વધારે સ્ત્રી જ હોય છે. હું એવું જ માનું છું. સાચી વાત છે. સ્ત્રી એનામાં સહનશક્તિ ભરપૂર છે. 100%ની વાત છે. કારણ કે સ્ત્રી શક્તિ છે. અને હમણાં મેં ક્યાંક વાંચ્યું હતું કે સ્ત્રી સર્જન છે, સ્ત્રી સહનશીલ છે અને સ્ત્રી જ સર્વસ્વ છે. કારણ કે શિવ ખુદ કહે છે કે હું મારા કરતા પણ શક્તિ મોટી છે. તમે એ તો કહું છું કે તમે જે માનો છો આ વિચારધારા ખોટી છે. બિલ કરી છે પણ ના આપવું જોઈએ. એ છે કેપેબલ જ હોય છે. હું તો એવું જ માનું છું. તમે નબળી માનશો તો એ પોતાની જાતને નબળી માનશો. હું તો એવું જ માનું. 100%. જો એ આમ કહેવાય ને કે જમીન આમ ખસકી જાય તો હું માનતી જ નથી. આ વસ્તુ આ બધાનો હું ના કહી શકું. ઘણાને આળસ હોય કે ના આપવું, પણ બાકી જે આત્મનિર્ભર સ્ત્રી છે, ખુદ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવે છે, એ ક્યારેય એના બિલથી દૂર નહીં જાય. ઉપરથી સામેવાળા પહેલા બિલ ચૂકવશે, એના હાથમાંથી ખેંચીને બિલ ચૂકવશે. સાચી વાત છે. આવા પણ ઘણા કિસ્સા જોયા છે મેં પણ. અને ઘણો એક અમુક મેન્ટાલિટી હોય છે. મારા ઘણા એવા ક્લોઝ પુરુષ મિત્રો છે, ફ્રેન્ડલી, બહુ જ સારા વ્યક્તિ છે. આજ સુધી મેં એમના બિલ પે નથી કરવા દીધા. હું પોતે જ આપું. મને કોઈ કોફીનું પૂછે તો કે હા બિલ મને પે કરવા દેવું હોય તો કેજો. સાચી વાત છે. એવું નહીં કે હા હું કઈ રીતે ના, તમને તો ના જ કહેવાય, હું કેમ ના કહેવાય. સાચી વાત છે. તમે પણ કમાવો છો ને હું પણ કમાવો જ છું.
હું નબળી નથી, હું તો એવું જ કહું છું. સાચી વાત છે. હવે અત્યારે કેવું છે, ઘણી બધી અત્યારના જે જમાનામાં ઘણા જોયું છે કે ઘણી બધી લેડીઝ છે કે છોકરીઓ છે, આ મેં સાંભળ્યું છે, મેં ખુદ અનુભવ્યું નથી, કે છોકરીઓ પૈસા હોય ને પૈસા વાળા છોકરા હોય તો એની પાછળ વધારે હોય છે. ગાડીમાં ફરવા મળે, સારી સારી હોટલમાં જમવા મળે, આવી બધી મને અનુભવ નથી પણ મેં સાંભળ્યું છે. તો એમાં શું કેવું છે, શું હકીકત છે આ વસ્તુ? જો અત્યારે ઝેન્ઝીનો જમાનો છે, તમને ખબર છે. સાચી વાત. પહેલાની આખી વાત અલગ હતી, વાઇબ અલગ હતી, ને આજે ઝેન્ઝી છે. અને ઝેન્ઝી એકદમ ફ્લુએન્ટ છે. રાઈટ. હા, હું માનું છું કે પ્રેમ જે પહેલા જે લોકો કરતા હતા એ આખી અલગ વસ્તુ, એ ભાવનાઓ સાથે જોડાયેલા હતા. આજે લોકો જરૂરિયાત સાથે જોડાયેલા છે. તમારી જરૂરિયાત ક્યાં પૂરી થાય છે લોકો આજે એ વિચારે છે, ક્યાં કોનો સ્વાર્થ પૂરો થાય છે એ વિચારે છે. આજકાલ કહો ને કે ફર્સ્ટ મુલાકાતમાં જ તમને એ લોકો કાં તો કોઈ ગાર્ડનમાં મળશે, કાં તો કોઈ રૂમમાં મળશે, અને બીજા કે અઠવાડિયાની અંદર એ લોકો વચ્ચે બ્રેકઅપ પણ થઈ જાય. તો કેટલા લોકો આગળ છે તમે ખુદ વિચાર કરો. સાચી વાત છે. કે એ લોકોને કોઈ ફર્ક નથી પડતો ભાવનાઓથી કે લાગણીઓથી. બાકી જે લાગણીથી જોડાય છે એના માટે તો સર્વોપરી બધી વસ્તુ હોય છે. સાચી વાત. તો વસ્તુ એ છે કે એવું નથી કે આવી છોકરીઓ હોય છે, હું બધીને ના દોષ આપી, કહેવાય કે 10%ના કારણે હું પાછળની 90% દોષી ના કહેવાય. સાચી વાત છે. એ બધાની માનસિકતા અલગ હોય છે, બધાના વિચારો અલગ હોય છે, અને ઘણા ખૂબ ફ્લુએન્ટ હોય છે, તો એ આમાં આવી જાય છે. અને એ લોકો મેઇન વસ્તુ છે ને બહારના લોકોને ફોલો કરતા હોય છે મોસ્ટલી. એટલે એ લોકોનું માઇન્ડ આ રીતે જ ચાલે કે હા ત્યાં આવું છે તો અહીંયા આવું છે, પણ એવું નથી કે અહીંયાના લોકો અલગ છે. તમે જે કરી રહ્યો છો કોઈના માઇન્ડ ઉપર કેટલી ઇફેક્ટ કરશે એ સામેવાળા વિચારતા જ નથી. એટલે એવું નથી કે આ સ્ત્રીઓમાં પણ છે, પુરુષોમાં પણ છે. એવું નથી એક તરફ તો કોઈ દિવસ ના વિચારે. ઘણા પુરુષો પણ આ ટાઈપે હોય છે અને ઘણી સ્ત્રીઓ પણ આ ટાઈપ હોય છે, પણ એ 10% ઉપર કે બધા ના હોય. આ એક સોચ છે, માનસિકતા છે આવી. સાચી વાત છે. ચેન્જ થતા વાર લાગશે. જેનમાં કહે છે કે સિચ્યુએશનશિપ કે ભાઈ જરૂરિયાત છે એટલી વખત આપણે મોજ કરીએ. એકચ્યુઅલી આ વર્ડ મને હમણાં જ ઇન્ટ્રોડ્યુસ થયો. મને એકચ્યુઅલી મારા એક ફ્રેન્ડે કીધું કે તને ખબર છે કે ફ્રેન્ડશિપમાં આવું પણ શું હોય એવું કે અત્યારે ઝેન્ઝી કે સિચ્યુએશનશિપ કે તમે બધા સાથે સંબંધ રાખી શકો. હું આ કઈ ટાઈપનું? સાચી વાત છે. મેં એટલે જ તો કહું છું કે મેં હમણાં મેં પણ ઘણા બધાને ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ સિચ્યુએશનશિપ શું હોય. મીન્સ લાઈવ પોડકાસ્ટમાં તો આપણે પહેલી વાર આ ડિસ્કસ કરીએ છીએ, પણ મેં એવો ક્વેશ્ચન પૂછ્યો હતો એટલે લોકો મારી સામે જોતા હતા કે આ ખબર નથી આટલું આ બધું છે. એટલે પછી મેં ક્વેશ્ચન કરવાનું બંધ કરી દીધું, કારણ કે મને ખબર જ નથી કે સિચ્યુએશન વોટ ઇઝ ધ સિચ્યુએશન. આપણે એક વર્ક મોડ ઉપર કામ કરતા લોકો હોય ને એટલે અડધી વસ્તુઓ ના ખબર હોય. સાચી વાત છે. મારે તો જો હું એક સલૂન ચલાવું છું, પ્લસ ઘણી બધી વસ્તુઓમાં એક્ટિંગ છે. મને ઘણી વાર કહું તો ખરી, મારે તો આમ ના કેવું છું, હું આ કહીશ તો કદાચ ટ્રોલ પણ થઈશ, પણ આ એક વસ્તુ છે. મારે ઘણા એવા ક્લાયન્ટ્સ પણ એવા આવે જે પીજીમાં રહેતા હોય, એ ખુદ અહીંયા કોલ ઉપર એવી વાત કરતા કે આજે મારે પેલા સાથે ડિનર કરવા જવાનું છે, પેલા સાથે કપડા લેવા જવાનું છે, પેલા સાથે આ કરું છું. આ શું છે? જસ્ટ પોતાના મોજ શોખ. ત્યાં આગળ મા બાપ બિચારાઓને ભણવા મોકલ્યા હોય, આપણે એ લોકોને પોકેટ મની કદાચ ઇનફ નથી હોતી, હું એવું માનું, પણ એના કારણે તમે કોઈનો મિસયુઝ પણ ના કરી શકો. એટલે અત્યારે શું કહેવાય કે ભાવનાના જોડાણ અને લાગણીના જોડાણ લાગણીઓ ખતમ છે એવું માનું. પણ અત્યારે બહુ જ જરૂર છે દુનિયામાં, પ્રેમની જરૂર છે, પ્રેમ છે, લાગણીની જરૂર છે, પણ એ નથી અત્યારે. સાચી વાત છે. બહુ મોટી વાત કરી છે, પણ અત્યારે પબ્લિક કે અત્યારે જેનજી છે એ તો નહીં સમજે, પણ કદાચ આપણા ઉંમરના અથવા આપણા ઉંમરથી મોટા લોકો સમજતા હશે ને એ જ કદાચ એટલે દુઃખી હશે આ જેનજીને જોઈને. અને આપણે એની સાથે પણ ચાલવું પડશે. સમય સાથે ચાલવું પડશે, સમજાશે, પણ સમય સૌથી તાકાતવર છે, સમય જ સમજાવશે. હું તો એવું જ માનું છું. સાચી. હવે આજની જે સ્ત્રીઓ ઘણી વખત તમે એટલું બધું કરો છો, હિંમત હારીને બેસી ગઈ હોય છે, તો એને શું કહેશો તમે? હિંમત હારવાનું છે ને એ પોતે શક્તિ છે. સ્ત્રી ક્યારે હારી જ ના શકે, હું એવું જ માનું છું. તમે મનથી હારો છો ને ત્યારે દુનિયા હારો છો. તો હું એક જ વસ્તુ કહું છું કે પહેલા ખુદને ઉઠાવતા શીખો, ખુદને નકારતા ના. સ્ત્રીઓ સૌથી પહેલા શું કરે, મારાથી આ થશે જ નહીં, કેમ નહીં થાય, મારો તો આ જ સવાલ છે, કેમ નહીં થાય, શું થઈ ગયું, કેમ નહીં થાય. શરૂઆત તો કરો. શરૂઆત કર્યા પહેલા જ હાર માને છે લોકો.
તો હું તો એ બધાને એ જ વસ્તુ કહું, તમે શરૂઆત જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમને અનુભવ નહીં મળે. અનુભવથી જ દુનિયા કાયમ છે. સારું પણ મળશે ને નકામો પણ મળશે. એક્ટિંગ તમારે થવાનું છે, તમે શું લો છો. અને કયા અનુભવથી શીખવાનું કહેવત છે ને કે લોકો તો પથ્થર ફેંક છે, તમારે એની દિવાલ બનાવવી છે કે એને બ્રિજ બનાવવું છે. એ તમારા ઉપર છે. સાચી વાત છે. હવે આજના જમાનામાં સ્ત્રીઓ માટે આર્થિક સ્વતંત્રતા કેમ અનિવાર્ય છે? સ્વાભિમાન માટે. વાહ. કેમ કે સ્વાભિમાની સ્ત્રી, હું એવું સમજુ છું કે આખી દુનિયા સામે સામ્રાજ્ય કરી શકે છે. ખુદનું મહત્વ સમજવું તો સ્વાભિમાની હોવું બહુ જરૂરી છે. બહુ જરૂરી છે. સાચી વાત છે. આ કહેવાય ને કે આ હાથ ફેલાવા કરતા આપવું વધારે સારું. સાચી વાત છે. હવે બીજું તમારા વિશે મેં સાંભળ્યું છે કે તમે પોતે કંઈક સિંગિંગ પણ કરો છો અને ગિટાર પણ વગાડો છો. હા, અડધા લોકો નથી જાણતા. મને મ્યુઝિક નો શોખ છે, ખૂબ શોખ છે. હું ગિટાર પણ ખૂબ સુંદર વગાડું છું. આ પણ મેં બધાને આ કીધું નથી અને હું જણાવવા પણ નથી માંગતી, કેમ કે આ હું મ્યુઝિક લાઈક મેડિટેશન, મારા માટે મેડિટેશન છે. એટલે હું ખુદના માટે કરું છું. મને જયારે પણ મારું મન અશાંત હોય, લોકો કહેવાય ને કે બહાર ફરવા જાય બધું એ કરે, ના, હું મ્યુઝિક સાથે સંકળાઈ જાઉં છું. મારું મન શાંત થઈ જાય છે, મારા માટે મેડિટેશન છે. તો આ બંને વસ્તુ મારા શાંતિનું સ્વરૂપ છે. બરાબર છે. બહુ મોટી વાત છે આ તો. એટલે શું હું પણ થોડો સંગીત પ્રિય છું, તો મારે તો ઈચ્છા હતી કે તમે જો ગિટાર હોત તો સાંભળવું હતું, પણ હવે કદાચ મેં દેખ્યું નહીં. એટલે હવે ફરી ક્યારેક ટાઈમ મળશે ત્યારે સાંભળીશું. હવે આજે આટલી તમારી વ્યસ્ત લાઈફ છે, તેની વિશે આ મ્યુઝિક માટે અને સંગીત માટે સમય કેવી રીતે ફાળવો છો? જ્યારે પણ સમય મળે, ભલે 10 મિનિટ પણ કેમ ના મળે. જેમ કે હું અહીંયા આ સ્ટુડિયોમાં મેં વર્કઆઉટ કર્યું તો મારો લાઈવ મ્યુઝિક ચાલતું જ હોય છે. સાચી વાત. એ મારો સમય. બાકી તમને ખબર છે આખી દુનિયા બિઝી છે, હું પણ બિઝી જ છું. ત્યાં ક્યાંય નહીં મળે, પણ એ થોડોક સમય પણ મળે છે ને, હું એનો યુઝ કરું છું. સમયનો સદુપયોગ કરો છો. હવે તમે વાત કરી કે વર્કઆઉટ કરો છો, બરાબર? તો હવે તમે શું પોતા વર્કઆઉટમાં શું વર્કઆઉટ કરો છો, કેમ વર્કઆઉટ કરવું છે તમારે? અને કોઈ સ્ટુડિયો પોતાના જ ઓલામાં જાતે કરો છો કે? ના, હું બધા સાથે, ઘણા લોકો સાથે સંકળાયેલી છું. મારા એવા પણ સ્ટુડન્ટ છે જે આવી વર્ક મારું કરી પણ જાય છે. અને એઝ અ હું એવું નથી બેસાડી રાખવામાં નથી માંગતી. જેમ કે એક કોઈ બી સ્ટાફ હોય તો એને એવું ના કહ્યું કે તું અહીંયા બેસી રહેજે, આવું નહીં. એનો પણ 4 રૂપિયા કમાવાનો મોકો આપું છું કે અહીંયા મારે જરૂર પડે ત્યારે એઝ ઇટ ઇઝ તારે ઊભું થવાનું, બાકી તું બીજા 4 જગ્યા કામ કર, તને વધારે પ્રગતિ મળે. હું તો એ જ વિચારું, કેમ કે જેટલું પ્રેક્ટિકલ મળે ને સ્ટુડન્ટ હોય કે કોઈ બી ને, તો એટલું વધારે ફ્લુએન્ટ થાય. હવે તમે કીધું તમારો ગિટાર એક તમારા માટે મેડિસિન છે અને એ તમારો તણાવ પણ દૂર કરે છે. તો તમે ગિટાર વગાડતા હોય તો ક્યાં ક્યાં વિચાર મનમાં આવે છે? મારા સંઘર્ષોના. હવે સંગીત અને સોશિયલ વર્ક વચ્ચે કઈ કનેક્શન ખરું? બિલકુલ. સોશિયલ વર્ક ગમતી વસ્તુ છે આમ તો જોવા જઈએ તો. આજકાલ તમે ટ્રેન્ડમાં ના હોવ તો ક્યાંક ખોવાઈ જાઓ છો, તમને ખબર જ છે. અને મ્યુઝિક તો આત્મા છે, હું તો એવું જ કહું છું. મ્યુઝિક આત્મા છે, આત્મા વગર તો કઈ રીતે રહી શકાય? અને એ હોય તો કહું છું કે મ્યુઝિક લાઈક માય મેડિટેશન, શાંતિ છે મારા માટે. તો એનાથી હું જોડાયેલી જ છું હંમેશાથી. બચપનથી આજથી નહીં, મને બચપનથી ખુદને ગાવું પણ ગયું છે અને ગિટાર મારે એટલે ગમતી વસ્તુ હતી, તો એને મેં શીખી છે. હા, જસ્ટ એટલું છે કે હું બહાર નથી વગાડતી, પણ જયારે પણ હું ફ્રી હોય તો મારું ગિટાર ને હું બંને સાથે હોય તો નિજાનંદ બની જવું છું. મને નિજાનંદમાં મોકો આપજો કે સંભળાવજો ક્યારેક. હવે આ તમે શીખવાની વાત કરી છે, તો એક મારા હિસાબથી જોઈએ તો તમે જે સ્ટુડિયો પોતાનો આ છે MD પ્રોફેશનલ સ્ટુડિયો એન્ડ એકેડેમી, રાઈટ? અને એક બીજો ગોતામાં પણ છે જે તમારો પાર્ટનરશિપમાં સ્ટુડિયો છે અને ઘણા બધાને ટ્રેન કરી ચૂક્યા છો. તો એક સફળ વુમન તરીકે તમે ઓલરેડી પ્રસ્થાપિત છો, તો તમે હજી પણ શીખો છો? શું એનું કારણ, શું શીખો? એકચ્યુઅલી લર્નર જેટલું તમે કહો ને કે તમે શીખવાનું બંધ કરો ને તો તમારી લાઈફને તમે અટકાવી દીધી કહેવાય. સાચી વાત. જીવનમાં આગળ વધે તો શીખતું રહેવું જોઈએ, અપડેટ થવું જોઈએ. જેમ કે આઈફોન હર વર્ષે થાય કે 15 દિવસે થાય કે મહિને થાય, અપડેટ થાય છે ને, એવી આ પણ વસ્તુઓ ચાલતી જ રહે છે અને તમારે અપડેટ હોવું બહુ જરૂરી છે. હું તો જીવનભર શીખવા રેડી છું. મને હું એક એઝ અ લર્નર બહુ સારી છું, મને એવું લાગે છે
કેમ કે હું જેટલું શીખીશ હું બીજાને શીખવાડી શકું. શીખવાડવા માટે ખૂબ આ એક પ્રકાશ છે. જ્ઞાન એટલે પ્રકાશ, અને પ્રકાશ ફેલાવવો બહુ જરૂરી છે. કહેવત છે ને, જ્ઞાન વેચવાથી વધે છે, સંઘર્ષવાથી જાય છે. હવે એવી કઈ વાતો છે જે તમારા વિશે દુનિયા નહીં તો સોરી આપણે વાત થઈ ગઈ કે ખબર નથી, ઘણી બધી વસ્તુ છે, પણ તમારી આ સફરમાં એવી કોઈ ક્ષણ ખરી કે તમને લાગ્યું કે બસ હવે નહીં થાય એવી કોઈ? ઘણી વાર મારા સંઘર્ષો જયારે મારી સામે હોય ત્યારે મને થાય કે ના બસ હવે નહીં થાય. પછી એ જ ક્ષણે એક બીજી સ્ત્રી પણ મારામાં ઉત્પન્ન થાય છે, કેમ નહીં થાય. રાઈટ. હવે કેમ કે સ્ત્રીમાં બે સ્ત્રીઓ છુપાયેલી છે ને, આ એકચ્યુઅલી બધાયમાં હોય છે. એક હાર માનનારી ને એક જીત માનનારી. એ તમને હારવા જ નહીં દે. એક ટાઈમે તમે રડી લેશો ખૂણામાં, કહેવાય ને કે તકિયા માથું નાખીને પોક મૂકીને રડશો પણ ખરા, અને બીજી જ ક્ષણે ઉભી થયેલી જે સ્ત્રી હશે ને એ તમને જીતાડશે. બસ હું કરી લઈશ ગમે તે થાય. હવે આ તમે વાત કરી વચ્ચે વાત કરી હતી કે એકલતાનું આ છે, તો તમને ક્યારે એવો અંદરથી અનુભવ થયો કે એકલતાનો, કે તમને કોઈ દિવસ એવું ફીલ થયું? ઘણી વાર હું ભરી મહેફિલમાં પણ એકલી ઘણી વાર અનુભવી લઉં છું. પણ એ એકલતા પણ તમને કઈ શીખવાડે છે. હું લર્નર છું, બેસ્ટ લર્નર છું. હું હરેક જગ્યા જો કહીએ કે જેમ કે તમે મારી સાથે બેઠા છો, હું તમારામાંથી પણ કંઈક શીખી રહી છું. બહુ મોટી વાત છે, કારણ કે આપણી તો મુલાકાત બહુ શોર્ટ છે એટલા. અને એકલતા, હવે સપોઝ કે આવું કઈ થાય, એકલતા અનુભવો અથવા કઈ પોતાને લાઈફમાં સ્ટ્રેસ અનુભવો, તો એની તમારી સેલ્ફ ક્યોર ટિપ શું છે કે તમે પોતાને કઈ રીતે એમાંથી અપલિફ્ટ કરો છો, આગળ કરો છો, તેમાંથી બહાર નીકળો છો? એકલા હો ને તો તમે તમારા સંઘર્ષોની યાદ કરો. એનું કારણ છે તમને તમારા સંઘર્ષોને જયારે તમારે ફ્લેશબેક થશે ને તો તમને ખબર છે કે તમે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા છો, પેલા ક્યાં હતા. હા, તો એ તમારા માટે પ્રેરણા બનશે ને તમે આગળ વધશો. કેમ કે જયારે તમારે કહેવાય ને કે તમે ખાડામાં પડ્યા ને, એ પછી ખાડામાં પડ્યા પછી જે ઉભા થાવ છો ને, પછી ખબર પડશે કે હવે આ નથી કરવાનું, ત્યારે જ આગળ વધી શકો છો. ત્યારે જ જોતા શીખશો કે હા હવે આ સાચવીને ચાલવાનું છે, આગળ શું છે ધ્યાન રાખવાનું છે. તો એકલતા જયારે પણ લાગે ને, એક તો હું મ્યુઝિક સાંભળું છું, બીજું મારા ઈશ્વરથી કનેક્ટ થઈ જાઉં છું. હું મંદિરે જઈને બેસી જાઉં, આરામથી 2 કલાક કાઢી આવું ત્યાં આગળ. આખી દુનિયાનું કામ કામ છોડીને હું ઈશ્વર સાથે કનેક્ટ થઉં છું. બીજું હું મ્યુઝિક સાંભળું છું. અને બીજી વસ્તુ એ છે કે હું મારા માના સંઘર્ષને યાદ કરું છું. જયારે મને લાગે છે હું એકલી છું, હું હારી ગઈ છું, આ તમે જે મને કીધું કે ના બસ હવે, તો મને ત્યારે મારી માં જરૂર યાદ આવે. એ મને ત્યારે એ સ્ત્રી 21 વર્ષની એ જે એને અત્યાર સુધી જે સફર કરી છે એ આજ સુધી નથી. આજે પણ આંખો કાઢી મને પીવડાવી રાખી અને તું એને શીખી છે આજે હારી માનીશ ના, એ તો છે જ નહીં, આપણા ખૂનમાં જ નથી. ખૂનમાં જ નથી, હાર માનવું સ્ત્રીના ઓલામાં નથી. સાચી વાત છે. અને આપણે તમે કીધું એમ બરાબર છે કે માતા પિતાનો સંઘર્ષ થી મોટી કોઈ વાત નથી, કારણ કે ગમે એવા મોટિવેશનલ સ્પીકરો હોય કે એ કાંઈ નથી, બધી વાતો છે. તમે ગમે ત્યાં જ્ઞાન લઈ આવો પણ તમારો સૌથી મોટો ગુરુ તમારો સૌથી પહેલું જે તમે આંખો ખોલે તમારી માં જ હોય છે. માનો સંઘર્ષ છે. ત્યાંથી જ શીખવાનું સ્ટાર્ટ કરો. હા, મેં પણ મારા માતા પિતાનો સંઘર્ષ જોયો છે, એટલે એ મારા માટે સૌથી મોટું મોટિવેશન છે, એટલે હું ક્યાંય થતો નથી. હવે તમે કીધું સફળ, તમારી સફળતામાં કોઈ એવા 3 વ્યક્તિનો ફાળો જે બોલતા, એક તો માતા કીધું, બીજા 2 વ્યક્તિ? બીજા વ્યક્તિ મારો પરિવાર છે અને ત્રીજું મારું ખુદનો સંઘર્ષ છે. વાહ. હવે એટલે આજે બધી સ્ત્રીઓ જે સફળ થાય છે, તમે સફળ છે, ઘણી બધી સ્ત્રીઓ સફળ થાય છે અને શિખરે પહોંચે ત્યારે સમાજની નજરમાં કેવા બદલાવ આવે છે? જો સમાજ 2 ટાઈપનો છે. જયારે કોઈ આગળ વધતું હોય ને તો એક તો પ્રશ્ન પૂછે, પ્રશ્નોવાચક બની જાય, અને બીજી જયારે તમે વધી જાઓ આગળ એટલે પ્રશંસાવાચક બની જાય. પેલા પગ ખેંચે અને પછી તાળીઓ. આ સમાજ છે. પણ પગ ખેંચવા કરતા હાથ ખેંચે તો વધારે છે, પછી તાળી પડે તો એ બહુ. જો સમાજમાં આવી જાય તો સૌથી સારી હરેક વ્યક્તિને એક હાથની જરૂર છે. એને હાથ આપતા શીખે ને તો સૌથી સારી વસ્તુ થઈ જાય. પણ આપણા સમાજમાં એ 30% લોકો છે જે પગ જ ખેંચે છે. હા, સાચી વાત છે. કારણ કે અમારું તો કહેવત છે કે વાડ વગર વેલો પણ ના ચડે, એટલે સપોર્ટ ખૂબ મોટી વસ્તુ છે. હવે હિંમત અને ડર વચ્ચેનો સંબંધ તમારા માટે શું વ્યાખ્યા શું? હિંમત એટલે સંઘર્ષ તમારો, એનું કારણ છે સંઘર્ષ કરશો તો જ તમારામાં હિંમત આવશે, એમને નહીં આવે. સાચી વાત.
એ છે ને તમે અંદરથી જ આવે છે. તમારે કોઈ એમાં મોટિવેશનની જરૂર નથી હોતી, કઈ જ નહીં. તમે તમારી હિંમત ખુદ છો. તમે જ્યારે કહો ને કોઈ બી સીડી ચડી તો પોતે પગ ભરશો ત્યારે જ થશે. અહીંયા બેઠા બેઠા હું નહીં ચાલી શકું, મારે જ કરવું પડશે. તો હિંમત પોતાનામાં જ હોય છે. તો પોતાને ઉપર વિશ્વાસ કરતા શીખો. હંમેશા આપણે છે ને બીજા ઉપર નિર્ભર થઈએ છીએ ને ત્યારે જ તમે તૂટો છો, હું એવું જ માનું છું. હવે તમારે ઘણી બધી સ્ત્રીઓને ટ્રેનિંગ પણ આપી છે, મજૂર વર્ગને આપી છે, બીજી બધી એવી કોઈ તમારા જે હૃદયને સ્પર્શી ગઈ હોય એવી કોઈ એક કહાની કે એવી કોઈ મેટર? મેં તમને કીધું ને જે મારી લાઈફની જે સ્ટોરી કીધી, જે પેલી છોકરીને મેં તમને કીધું રાજસ્થાન વાળી, હા, એ સૌથી મોટી. કેમ કે એણે જે અચીવ કર્યું છે આજે એટલા સરસ મુકામ ઉપર છે, તો એ મારી પ્રગતિ છે. સાચી વાત. મેં જે એને જ્ઞાન આપ્યું, જે આગળ આજે પણ ગ્રેટફુલ છે એ વસ્તુ માટે, એ મારી સફળતા છે. એનું કારણ છે કે એ વસ્તુને ભૂલી નથી. આજે પણ જયારે હમણાં એને 50 સ્ટુડન્ટ હાયર કર્યા તાત્કાલિક નવા, એને શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું. જયારે એની પહેલી એકેડેમી એને સ્ટાર્ટ કરી ત્યારે એને મને કીધું, પણ હું જઈ ના શકી, અલગ વસ્તુ છે. પણ કે મારું જે નવો એને સ્ટુડિયો ઓપન કર્યો પ્લસ એકેડેમી અલગથી ઓપન કરી, તો કે તમારે જ આવવાનું છે આના માટે કે. અને એની સફળતા જોઈને હું ખૂબ ખુશ. તો હું તો એવું ચાહું છું કે આ પ્રકાશ આવી રીતે જ વધતો રહે. અને હું તો ઇન્વાઇટ કરું છું મારા ત્યાં આગળ, ઘણા લોકોને ઇન્વાઇટ કરું છું કે તમને ના આવડતું હોય મને કહું, મારાથી બનતી કોશિશ રહેશે હું શીખવાડીશ એમને. એટલે મારું મેન તો મીડિયમ વર્ક છે એના ઉપર વધારે ફોકસ છે. જે કેપેબલ છે એ તો અહીંયા નહીં તો ક્યાંય ગમે તે કરી જ લેશે. હવે તમે વાત કરી હતી આ લાગણીઓની, ભાવનાત્મકની ને ઘણું બધું. એક મને વચ્ચે સવાલ રહી ગયો તો પૂછી લઉં છું કે અત્યારે શહેરનો હાઈફાઈ જિંદગી છે, લાઈફ છે, અને આલિશાન ફ્લેટમાં પણ મોટા મોટા શહેરોમાં સ્ત્રીઓમાં કંઈક તમે અધૂરુપણું કઈ જુઓ છો? શું છે એકલતા છે. તમે 4 BHK ના ફ્લેટમાં પણ તમને એકલું લાગશે. બધા જ, હું તમને નથી કીધું કે એવું નથી કે પુરુષ સ્ત્રી નહીં, અરે પુરુષ પણ, ઘરડા પણ, બાળકો પણ, હું તો કહું છું એકલતા અનુભવે જ છે. એનું શું કારણ? કારણ છે પરિવારો, પેલા લોકો જોઈન્ટમાં રહેતા હતા, રાઈટ. અત્યારે બધા અલગ થઈ ગયા. અત્યારે એક જ પરિવાર 4 સાથે હોય ને પણ તો 4 સાથે જમતા નથી. એક જ ઘરમાં વાત કરવા માટે ફોનમાં મેસેજ કરવામાં આવે છે. એટલે સાથે હોવા છતાં પણ સાથે નથી ને, આ એકલતાનું મેઇન કારણ છે. મેં તમને કીધું ને કોઈ સાંભળનાર નથી. તો ઘરમાં પણ તમે વાત કરવા જશો ને તો એના ફોનમાં પડ્યું હશે. સાચી વાત. તમારી વાત સાંભળવા માટે નથી ઉભે, અને ચીડાઈ જશો. તમે વધારે વાત કરશો તો સામેવાળો ચીડાઈ જશો તાત્કાલિક. એક જ ઘરમાં આ કહેવાય ને, આ દૂરીનો અભાવ મેઇન વસ્તુ છે. કે આ જે દૂરીઓ થઈ ગઈ છે ને, જયારે આ જોઈન્ટમાં પાછા એ લોકો એક સાથે આવશે ને ત્યારે આ એકલતા જ જશે. એક જ ઘરમાં તમે એકલા પડી ગયા છો. આ ધ્યાન રાખો, આ પ્રોબ્લેમ બહુ મોટી છે. અને સાચી વાત છે, કારણ કે અને અત્યારે આ એક વસ્તુ બિઝનેસ પણ થઈ ગયો છે. બિઝનેસ છે એવો કે મેં તો થોડું સોશિયલ મીડિયામાં પણ વધારે એક્ટિવ હોય છે, તો મને જાણવા મળ્યું કે લોકો સાંભળવા માટે અથવા રિલેશનશિપ કોચ માટે પણ વર્ક કરે છે, અને એક સારી એવી ઇન્કમ પણ કરે છે. કે લોકોને અત્યારે બિઝનેસ છે, અથવા તો એક શું કહેવાય, આપણે કેરટેકર તરીકે પણ લોકો જાય છે. કે જેમ કે અહીંયા હોય તો લોકો નોકરીએ જતા હોય પતિ પત્ની, તો એના માવતરને કરે તો એના રાખવા માટે પણ કેરટેકર રાખે છે. તો આ એક બિઝનેસ છે. એટલે ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. પણ સાચી વાત જરૂરી એ છે કે ઘર જે મોટા મોટા ઘર છે પણ પરિવારો ટૂંકા થઈ ગયા છે. પહેલા હતા કે ઘર નાના હતા અને પરિવારો મોટા હતા. લાગે. સાચી વાત છે. અત્યારે 4 જણા માંડો, 4 જણા માંડો હોય તો એ અલગ હોય, એ એક જ ઘરમાં ખોવાઈ ગયેલા એટલે એકલતા છે. હા. અને તમે આના વિશે થોડુંક બીજું મેં જાણ્યું કે તમે કઈક NGO શરૂ કરવા માંગો છો, તો એ શું છે સ્વપ્ન તમારું? સ્વપ્ન એ છે કે હું બધી જ સ્ત્રીઓને પાંખ આપવા માંગુ છું. મેં તમને કીધું ને, જે મધ્યવર્ગી કે જે પણ, હું બધાને એક આ જ્ઞાન છે મારી પાસે. મેં તમને કીધું હું 31 સર્ટિફિકેટ સંગાત છો, તો એ કોર્સ જો હું ગણાવવા બેસું ને તમે નહીં વિચારો એના કરતા ખતરનાક મેં તો કરી નાખ્યા છે. અને જ્યાં મને લાગે છે હું કરાવડાવું છું, એ હું કહેતી નથી. મેં કહ્યું મારો સેવા એવી છે કે હું બતાવતી નથી. મારે જે આપવાની છે હું આપી આવું છું. તો આ સાથે હું એમને સ્ત્રીઓને એક નવી ઓળખાણ આપવા માંગુ છું આના માટે, કે
એ જે બી સ્તરે હું એની કળા ઓળખીને એને શીખવાડવા માંગુ છું. એવું નથી. અને જે ઘર વિહોણી છે કે જે નથી કરી શકતા એ બધાને મારા તરફથી સેવાને શીખવાડવાની મારા માટે એ ટાઈપની એનજીઓ છે. એવું નથી કે સાચી વાત છે. એટલે વન ટાઈપ ઓફ લોકોને રોજગારી પ્રોવાઈડ કરવી અને એ લોકોને પ્લસ હા જે સ્ત્રીઓને જરૂર છે એને સપોર્ટ, વન ટાઈપ ઓફ સપોર્ટ સિસ્ટમ. હા, બિલકુલ. સાચી વાત છે. તો હવે તમારી સફળતાનું શ્રેય કોને આપશો? મારા સંઘર્ષને. હવે આપણે સંઘર્ષથી જ હું શીખી છું. હવે આપણે તમારી જોડે ખૂબ સારી વાતો કરી છે. તો હવે છેલ્લે એક રેપિડ ફાયર રાઉન્ડ કરી લઈએ, જેમાં તમારે ખાલી આન્સર એક જ શબ્દમાં આપવાનો છે. ઓકે, તો રેડી? હવે એક શબ્દમાં સંઘર્ષ એટલે શું? સંઘર્ષ એટલે હિંમત. મેકઅપ કે મ્યુઝિક? બંને. એક શાંતિ આપે છે અને એક ચહેરો આપે છે. તમારી માતા માટે એક શબ્દ? મારી માતા માટે તો શબ્દો એક હોય જ ના શકે, પણ તો પણ એ મારું ગૌરવ છે. કઈ કળા શીખવાની તમને સૌથી વધુ મજા આવે છે? મેકઅપ. ગોધરાના એ દિવસો કે આજની સફળતા? ગોધરાના દિવસો. વાહ. સમાજ માટે શું બદલાવ માંગો છો? હું સમાજમાં જો બદલાવ હોય ને તો સ્ત્રીને સ્વાભિમાની ને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માંગુ છું. આજે તમે કીધું ને પોકેટમાંથી પૈસા, મારે નથી, હું તો ચાહું છું હરેક સ્ત્રી તમારા બિલ પે કરે. હવે છેલ્લે આજકાલ એકચ્યુઅલી આ ભલે ક્વેશ્ચન થોડો આન્સર લોંગ થઈ જાય પણ એમાં એવું છે કે આજકાલ પુરુષ પણ બિચારાની કેટેગરીમાં આવી જાય. સાચી વાત છે, બહુ મોટી વાત છે. મારે એ નથી જોતો પુરુષ પણ કહેવાય ને મૂછે આમ વળ કરતો, મારે તો એ પણ જોઈએ છે સ્ત્રી પણ બધા સ્વાભિમાનથી ચાલતી જોઈએ છે. સાચી વાત છે. તમારી જોડે મેં વાત કરી તો મને એવું લાગ્યું કે વુમન એમ્પાવરમેન્ટમાં હું ફોકસ કરું છું, તો મારે હવે મેનનું એમ્પાવરમેન્ટ માટે પણ થોડું કરવું જોઈએ, કારણ કે હા સાચી વાત છે, બહુ મોટી વાત છે. હવે તમે એક શબ્દમાં સ્ત્રીને આત્મનિર્ભર એટલે શું? સ્વાભિમાન. બહુ સાચી વાત છે. અને છેલ્લે દરેક સ્ત્રી માટે સુવર્ણ શબ્દ? આત્મનિર્ભર બનવું છે. એનું કારણ છે કે જો આત્મનિર્ભર હશે તો દુનિયા સાથે લડશે. દુનિયા સાથે લડશે. સાચી વાત છે. એના સંઘર્ષો સાથે લડશે અને આગળ વધશે. સાચી વાત છે. હવે છેલ્લો એક દર્શકોને તમારા હિસાબથી મેસેજ આપી દો. જો સ્ત્રી ખુદ એક તાકાત છે, બસ ખાલી એને નિખારવાની જરૂર છે. તમારે પાંખો તો ચલો હું શીખવાડીને પણ આપીશ, હું તાલીમ આપું છું ને આગળ વધવાની તાલીમ તો મારે એ મારું ગમતું કામ છે ને હું આપીશ, પણ સ્ત્રી ખુદ એક શક્તિ છે. તમારે ખુદને પારખવાની જરૂર છે. તો ઓપન યોર વિંગ, સ્કાય ઇઝ યોર. રાઈટ. તો આગળ વધો, બધાની સાથે ચાલો. આ એકલતા ભર્યું જે જીવન તમને લાગે છે એકલું નથી. જો આપણે કહેવાય ને પહેલાનું આપણે એક જોયેલું જ છે, લોકોએ વાર્તામાં કે ખબર નહીં વાક્યમાં વાંચ્યું છે કે એક લાકડી તોડવી આસાન છે, પણ જયારે 4-5 લાકડી સાથે જોડાઈ જાય તો એ તૂટી નથી શકતી. એક બોન્ડ બહુ જરૂરી છે. તો બધા મળો, સાથે રહો અને બધા મળીને આગળ વધીએ. હું તો એ જ વિચારું છું. તો બધા સાથે જોડો, ખૂબ પ્રગતિ કરો. હરેક સ્ત્રીને કહું છું કે પોતાની વિંગ હવે ખોલવાનો ટાઈમ આવી ગયો છે. ઓપન યોર વિંગ, સ્કાય ઇઝ યોર અને ડ્રીમ ઇઝ બિગ. હંમેશા મોટું જ વિચારો. હું તો એવું જ કહું છું, જયારે તમે એક ઊંચી સોચ રાખો છો ને ત્યારે જ એને પામવાની કોશિશ કરો છો. સાચી વાત છે. સપના હંમેશા મોટા જ રાખવા જોઈએ. પૂરા થાય ના થાય ની કોશિશ જરૂર કરવાની. કોશિશ કરવાની હાર નહીં હોતી. બહુ સારી વાત કરી મિત્રો. તો આ હતા માયા દેસાઈ, જેમને સાબિત કર્યું કે સુંદરતા માત્ર મેકઅપમાં નહીં પણ હૃદયમાં હોય છે. અને શૂન્યથી સર્જન પણ કર્યું ને સાથે સેકન્ડો સ્ત્રીઓને ઉડાન ભરતા પણ શીખવાડ્યું. તે સાથે સાથે ઘણા બધા રોજગારી પણ ઉભી કરી છે. તો યાદ રાખજો, હિંમત નથી હારતા તો આખી દુનિયા તમારા કદમોમાં છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળશું ફરી નવા એપિસોડ સાથે, નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી હસતા રહો, જોતા રહો રાજ ગોઢાણીયા ઓફિશિયલ. સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ.